તો સાગઠિયા સામે સકંજા કસાયા છે। એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે કે આખરે ટીપીઓ કેવી રીતે બન્યો હતો તે બાબતનો ખુલાસો થઈ રહ્યો છે। સમગ્ર કેસમાં હવે કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે। ત્યારે અમુક વિસ્તારથી આ બાબત સમજીએ તો સાગઠિયાની કેટલી સંપત્તિ છે તો 10.55 કરોડની અપ્રમાણસરની મિલકત હોવાનું જે એસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી તેમાં સામે આવ્યું છે। આવક કરતા 410.37%થી વધુ મિલકત સાગઠિયા પાસે છે। આ તમામ બાબતોનો ખુલાસો થયો છે। એ સિવાય રાજકોટના સોખડામાં પેટ્રોલ પંપ પણ છે સાગઠિયાનું, જેના ઉપર પહેલા શંકાનો દાયરો થઈ ચૂક્યો છે। જી, એ સિવાય ગોંડલમાં બાબારી પેટ્રોલ પંપ પણ આવેલું છે, એટલે કે એના પેટ્રોલ પંપ પણ હતા। હવે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન જે અગ્નિકાંડ થયો તેમાં પેટ્રોલ કેવી રીતે આવ્યું હતું તેને લઈને પણ તપાસ કરાઈ હતી। સોખડામાં ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન પણ આવેલું છે। આ પ્રમાણસર જે મિલકતો છે તેની માહિતી અમે તમને આપી રહ્યા છે। એસીબીની તપાસમાં તમામ બાબતો સામે આવી છે। એ સિવાય ગામેટામાં નિર્માણાધીન હોટલ પણ સાગઠિયાની છે। જી હા, આ તમામ અપ્રમાણસર મિલકત છે। એ સિવાય ગામેટા ગામે વિશાળ ફાર્મ હાઉસ પણ છે, એટલે કે ગામેટા ગામે હોટલ અને વિશાળ ફાર્મ હાઉસ પણ છે। એ સિવાય ચોડી ગામે જમીન, ગામેટા અને ચોડી ગામે સાગઠિયાની જમીન પણ આવેલી છે। આ તમામ અપ્રમાણસર મિલકત છે જે એસીબીની તપાસમાં હવે એક પછી એક સામે આવ્યું છે। ઉર્જા ઇન્ડસ્ટ્રીયલમાં ગેસ ગોડાઉન પણ સાગઠિયાના આવેલા છે। હવે સાગઠિયા સામે સકંજો તો કસાયો છે, પરંતુ આ બાબતો સામે આવી છે। બાલાજી ગ્રીન પાર્કમાં સાગઠિયાનો પ્લોટ પણ છે, એટલે કે જમીનો પણ સાગઠિયા પાસે ખૂબ છે। એ સિવાય અનામિકા સોસાયટીમાં વૈભવી બંગલો પણ આવેલો છે, જમીન કે જેની ઉપર બંગલો ઊભો કરવામાં આવ્યો। માધાપરની આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ આવેલો છે, એટલે કે સાગઠિયા પાસે અપ્રમાણસર જમીન અને મિલકત છે। અમદાવાદમાં 2 વૈભવી ફ્લેટ સાગઠિયાના છે। હવે એ તો અમે તમને જણાવી કે ટીપીઓ કઈ રીતે બન્યો હતો અને તે બાદ આ અપ્રમાણસર મિલકતો કેવી રીતે ઊભી કરી હતી। એ સિવાય હવે વાહનોની વાત કરી લઈએ તો 2 હોન્ડા સિટી સહિત કુલ 6 વાહનો સાગઠિયા પાસે છે। જી હા, 8 વખત 10થી વધુ દેશોમાં તે પ્રવાસ પણ કરી ચૂક્યો છે। આ સાગઠિયાની આ તમામ વિગતો જે અમે તમને આપી રહ્યા છે, કેટલી વખતે વિદેશ પ્રવાસે ગયો છે તેની પણ વિગતો છે। જો કે હવે સમગ્ર કેસમાં કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે। સાગઠિયા સામે સકંજો કસાયો છે। ત્યારે રાજકોટ એસીબી દ્વારા સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયા સામે કાર્યવાહીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને એસીબીનો ગાડીઓ કેટલાક મોટા માથાઓ, મોટા બિલ્ડરો સુધી પહોંચી શકે છે। આ વિગતો સામે આવી રહી છે કે જ્યાં એસીબીનો જે ગાડીઓ કેટલાક મોટા માથાઓ અને મોટા બિલ્ડરો સુધી પણ પહોંચી શકે છે। એસીબીએ કબજે કરેલા સાગઠિયાના બેંક સ્ટેટમેન્ટમાં મોટી રકમના વ્યવહારોની એન્ટ્રી પણ ખુલી છે। એસીબી મોટા ગજાના બિલ્ડરોના સાગઠિયા સાથેની સાંઠગાંઠ અંગે તપાસ કરી શકે છે। નિવૃત્તિ બાદ બિલ્ડર બનેલ એક સરકારી અધિકારીની એસીબી પૂછપરછ કરી શકે છે। તો મોટા બિલ્ડરો સુધી પણ હવે તપાસ પહોંચી શકે છે। આટલી મોટી અપ્રમાણસર મિલકતો એક પછી અમે તમને વિગતો આપી હતી। હવે એસીબીની તપાસ કેટલાક મોટા માથાઓ અને મોટા બિલ્ડરો સુધી હોઈ શકે છે કે આખરે આ જેટલી પણ પ્રમાણસર મિલકતો સાગઠિયાની છે તેની પાછળ કોનો હાથ છે।